કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોડા, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે, જે કયું છે આપણું ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. બરાબર? ચાલો, તો દ્રવ્યની અવસ્થા પહેલા તો આપણે શબ્દ જ સમજીએ. બરાબર ને? એ પહેલા જો આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ગયા છે, અને જે પણ તમને એક્ઝામ્પલ્સ છે અંદર, થિયરી અને એક્ઝામ્પલ દાખલા, તે તમને જે કામ આવે એવા છે આપણે ઓલરેડી બધા ગણી ગયા છે. બરાબર? ચાલો, તો હવે આપણે દ્રવ્યની અવસ્થાની વાત કરીએ તો દ્રવ્ય, તો આપણે દ્રવ્યને આપણે એક પદાર્થ તરીકે લઈએ તો દ્રવ્યને આપણે છૂટું પાડીએ તો આપણને શું મળે? અણુ મળે. બરાબર? અને અણુને છૂટું પાડીએ તો શું મળે? પરમાણુ મળે. અને પરમાણુને આપણે જ્યારે છૂટા પાડેલા ત્યારે આપણે અપરમાણુય કણો યાદ કરો, મૂળભૂત કણો યાદ કરો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. સમજ પડે છે? એટલે આપણે એ રીતે આખું સમજી ગયા પરમાણુનું બંધારણ. ક્લિયર? તો આજે આપણે શીખીશું દ્રવ્યની અવસ્થા, કે જે આપણી પાસે દ્રવ્ય છે, પદાર્થ છે આપણો, તેની મેઇન અવસ્થા કઈ કઈ છે, એને કઈ રીતે આપણે ઓળખી શકાય. બરાબર? તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છે કે એની અવસ્થા. તો આપણે અવસ્થા જાણીએ છીએ કે દ્રવ્યની મેઇન ભૌતિક અવસ્થા 3 છે આપણી પાસે. કઈ કઈ? તો ઘન, પ્રવાહી અને વાયુ. ક્લિયર થાય છે? તો આ 3 અવસ્થા વિશે આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાના છે. ત્યારબાદ જે આપણા દ્રવ્યને આપણે છૂટું પાડીએ તો અણુ, પરમાણુ મળે. તો એ અણુ અને પરમાણુ જે જોડાય તો આકર્ષણ કહેવાય, અને છૂટા પડે તો અપાકર્ષણ કહેવાય. બરાબર ને? તો એ આકર્ષણ અને અપાકર્ષણ એ બંને બળોને આપણે જો મિક્સ કરીને જો વાત કરવી હોય તો એને કહેવાય આંતરઆણ્વીય બળો. શું કહેવાય? આંતરઆણ્વીય બળો. તો એ આંતરઆણ્વીય બળો વિશે ચર્ચા કરીશું આપણે. બરાબર? ત્યાર પછી આપણે પર્ટિક્યુલર આ ચેપ્ટરમાં ઘન, પ્રવાહી અને વાયુમાંથી પ્રવાહી અને વાયુ, તેમાં પણ વધારે પડતું આપણે વાયુના નિયમો વિશે ચર્ચા કરીશું. વાયુ અવસ્થા વિશે ચર્ચા કરીશું કે વાયુ અવસ્થામાં કેટલાક નિયમો આપ્યા છે, કે વાયુ જે આપણો પદાર્થ હોય, આપણું દ્રવ્ય હોય, વાયુ અવસ્થામાં હોય તે કયા નિયમને અનુસરવું જોઈએ, કઈ રીતે કાર્ય કરવું જોઈએ, એના વિશે આપણે ચર્ચા કરીશું. કે આપણી પાસે કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થ જ્યારે વાયુ અવસ્થામાં હોય છે ત્યારે કેવો હોવો જોઈએ, એ કયા નિયમોનું પાલન કરતો હોવો જોઈએ, એના વિશે ચર્ચા કરવાની છે. ત્યારબાદ થોડે ઘણા અંશે આપણે પ્રવાહી અવસ્થાની ચર્ચા કરીશું. આ ચેપ્ટરમાં માત્ર આપણે 2 જ અવસ્થાની ચર્ચા કરવાના છે, એ છે વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા. અને ઘન અવસ્થા એ આપણે ચેપ્ટર, એ જે આપણું ધોરણ 12 માં ચેપ્ટર નંબર 1 છે. બરાબર? એ 12મા ધોરણમાં આપણે ઘન અવસ્થા વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે શું જોવાનું છે? દ્રવ્યની અવસ્થા. એમાં 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. તેમાં આપણે આ ચેપ્ટરમાં વાયુ અને પ્રવાહી વિશે વાત કરવાના છે, તેમજ આંતરઆણ્વીય બળો વિશે વાત કરવાના છે, અને વાયુના બધા નિયમો, તેના વિશે આપણે ચર્ચા કરીશું. ક્લિયર થાય છે? ઓકે, ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા તો સૌપ્રથમ તો દ્રવ્યની અવસ્થાઓને સમજવાની થોડી કોશિશ કરીએ. એ તમે જાણો છો, પણ થોડું રીકેપ્ચર કરાવું છું. અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો. બરાબર? ચાલો, તો આપણે હેડિંગ આપીએ દ્રવ્યની, વચ્ચેથી જ લખ્યા દ્રવ્યની અવસ્થા. તો દ્રવ્યની મેઇન 3 અવસ્થા છે, તમે જાણો છો. બરાબર? કઈ કઈ છે? મેઇન 3 અવસ્થા છે. કઈ કઈ? હમણાં જ મેં બોલી તો યાદ કરો. તો ઘન, પ્રવાહી અને વાયુ. કઈ છે? તો ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર? ઘન, કેટલાક લોકો ધન લખે. બરાબર ને? ઘરનો ઘ. બરાબર? ઘન, પ્રવાહી અને વાયુ. એને ઇંગ્લિશમાં કહીએ તો આપણે આને કહેવાય સોલિડ, લિક્વિડ અને ગેસ. સોલિડ, લિક્વિડ અને ગેસ. ક્લિયર થાય છે? તો દ્રવ્યની મેઇન 3 અવસ્થા. અને કઈ અવસ્થા? તો દ્રવ્યની ભૌતિક અવસ્થાને આધારે. ભૌતિક અવસ્થા. બરાબર ને? દ્રવ્યની આ કઈ અવસ્થા કહેવાય? તો ભૌતિક અવસ્થા કહેવાય. બરાબર? કઈ કઈ? તો ઘન, પ્રવાહી અને
વાયુ. અને ઇંગ્લિશમાં કહેવાય સોલિડ, લિક્વિડ અને ગેસ. આ શબ્દ યાદ રાખવાના છે. આપણે જ્યારે પણ કોઈ તત્વ દર્શાવીએ ત્યારે આપણને સોલિડ, લિક્વિડ અને ગેસ દર્શાવવું જરૂરી છે. બરાબર ને? ધારો કે એક એક્ઝામ્પલ આપું તમને, NaCl નું એક્ઝામ્પલ લઈએ અહીંયા, ખાલી ધ્યાન આપો તમે. તો NaCl ને હું છૂટું પાડું તો Na+ + Cl-. પણ હવે શું, ધારો કે મેં NaCl ને પાણીમાં બનાવ્યું હોય, તેને આપણે પાણીમાં હોય તો એક્વિયસ કહીએ. AQ, એક્વિયસ એટલે કે જલીય. આ પણ પાણીમાં છે આયન, એટલે એને કહેવાય એક્વિયસ. આ પણ પાણીમાં છે તો એને કહેવાય એક્વિયસ, જલીય. બરાબર? હવે જો તમે એને પીગાળેલું હોય, આ NaCl ને શું કરેલું હોય, પીગાળેલું હોય, તો એને કહેવાય લિક્વિડ ફોર્મમાં, પ્રવાહી સ્વરૂપમાં. બરાબર? ધારો કે ઘન એનો સ્ફટિક હોય તો આપણે લખીશું એને સોલિડ, કાઉસમાં રીતે સોલિડ લખીશું. અને ધારો કે આપણી પાસે Cl છે, આ Cl ધારો કે ગેસ Cl2 હોય તો Cl2 વાયુ છે તો આપણે લખીશું એને ગેસ. સમજ પડે છે? એટલે જે પદાર્થની અવસ્થા છે એ આ રીતે દર્શાવવી જરૂરી છે. બરાબર? એને એટલે આપણે સમજવાની જરૂર છે. ક્લિયર થાય છે? ચાલો, તો આપણે શું જોયું અત્યારે? મેઈન 3 અવસ્થા છે દ્રવ્યની ભૌતિક અવસ્થા. દ્રવ્યની ભૌતિક અવસ્થા કઈ છે? તો ઘન, પ્રવાહી અને વાયુ. ચલો એમાં મેઈન મુદ્દા જોઈએ આપણે. તો ઘન પદાર્થ એ ચોક્કસ આકાર ધરાવે છે. શું ધરાવે છે? ચોક્કસ આકાર. બરાબર? તેમજ ચોક્કસ કદ. શું હોય છે? ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ કદ હોય છે અને ચોક્કસ સપાટી ધરાવે છે. ક્લિયર થાય છે? આ 3 વસ્તુ કેવી હોય છે? એની ચોક્કસ હોય છે. આકાર લઈ લો તમે, કદ લઈ લો કે સપાટી લઈ લો, કેવી છે? ચોક્કસ ધરાવે છે. એટલે આપણે ધારો કે કોઈ પણ ઘન પદાર્થ લઈએ તો આપણે એનો આકાર કેવો સમજી શકાય. બરાબર ને? આપણો મોબાઈલ ફોન જ હોય તો મોબાઈલ ફોનનો આકાર આપણે લઈએ તો લંબચોરસ ધરી શકાય. બરાબર? એક ચોક્કસ આકાર છે. હવે આપણે ધારો કે કોઈ આપણે એના પોકેટમાં મૂકવું હોય તો આપણને કદ ખબર છે કે આટલા પોકેટમાં અહીંયા આવી જશે. બરાબર? એકદમ નાનું પોકેટ હોય તેમાં ના આવે. આપણો જો મોટો મોબાઈલ હોય આપણે કદ પણ જાણીએ છીએ. અને સપાટી તો આપણે સપાટી ઓળખી શકીએ. ધારો કે આ જ છે, આપણે સ્કેચ પેન છે, આની સપાટી મને ખબર છે કે આ એની સપાટી છે. તો એક ચોક્કસ સપાટી, આ એક ચોક્કસ આકાર છે એનો, આ સ્કેચ પેનનો, અને એક ચોક્કસ કદ ધરાવે છે, ચોક્કસ વોલ્યુમ ધરાવે છે. આ ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થ વિશે તમને ખબર પડી. ચાલો હવે આપણે લઈએ પ્રવાહી પદાર્થ. ચલો, પ્રવાહી પદાર્થમાં ચોક્કસ આકાર હોય ને? નહીં હોય. વેરી ગુડ. તો કેવું છે? હવે ધારો કે સમજાવું તમને, તો પાણી એ આપણું પ્રવાહી છે. પ્રવાહી સ્વરૂપમાં આપણે એને મગજમાં વિચારીએ તો તમે એને ડોલમાં ભરો તો ડોલનો આકાર લઈ લેશે. ગ્લાસમાં ભરો તો ગ્લાસનો આકાર લઈ લેશે. અથવા કોઈ બીજા પાત્રમાં ભરો તો એ પાત્ર જોઈને એનો આકાર બદલી લેશે. બરાબર? એટલે એનો કોઈ ચોક્કસ આકાર નથી, એનો આકાર બદલાયા કરે છે. એટલે આપણે શું લખી શકાય કે અચોક્કસ આકાર. કેવો? અચોક્કસ આકાર. ચાલો, કદ તો ચોક્કસ જ રહેવાનું કે તમે હવે મોટી ડોલમાં પાણી લો, ધારો કે 5 લીટર, અને એવું જ કોઈ બીજું પાત્ર લો અને એમાં 5 લીટર પાણી નાખો તો માત્ર આકાર બદલાશે પણ એનું કદ કેટલું રહેવાનું? ચોક્કસ રહેવાનું. સમજ પડે છે કે હું 5 લીટર વોલ્યુમ લીધું છે, 5 લીટર પાણી લીધું છે. હવે એને 5 લીટરની મોટી બોટલમાં ભરું કે 5 લીટરની ડોલમાં ભરું તો વોલ્યુમ કદ તો સરખું જ રહ્યું ને, માત્ર આકાર બદલાયો એનો. તો આપણે શું કહી શકાય કે ચોક્કસ કદ ધરાવે છે. ચોક્કસ કદ ધરાવે છે. ચાલો, અને સપાટી. તો સપાટી બી કેવી છે એની? ચોક્કસ છે. હવે આપણે જ્યારે ડોલની અંદર પાણી ભરીએ છીએ તો આપણે પાણીની સપાટી જોઈ શકીએ છીએ, આપણે અનુભવી શકાય. બરાબર? આટલી સપાટી છે. બોટલ છે આપણી, પાણીની બોટલ હોય તો પાણીની બોટલમાં આપણે પાણી જોઈ શકીએ છીએ કે હા આ સપાટી સુધી પાણી છે. તો એક ચોક્કસ સપાટી છે કે આપણે એને અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. સમજ પડે છે? તો ચોક્કસ સપાટી. બરાબર? તો જો હવે આમાં તમને ખબર પડે કે પ્રવાહીમાં છે તે અચોક્કસ આકાર અને કદ કેવું? ચોક્કસ. અને સપાટી કેવી છે? ચોક્કસ. ક્લિયર થાય છે? ચાલો, હવે આપણે વાયુ વિશે વાત કરીએ. તો વાયુ તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, શક્તિમાન છે એનો. બરાબર? મન ફાવે તેમ ફરે. કેવું? તો વાયુને તો આપણે ખાલી અનુભવી શકીએ. અત્યારે અહીંયા જો કેટલો બધો વાયુ છે મારી પાસે, એમ જો આ વાયુ છે
એ આ ચાલ્યો વાયુ, પણ હું એને પકડી નથી શકતો. અત્યારે અંદર વાયુ છે પણ મને અનુભવી નથી શકતો. કેટલીક વાર પવન જોરમાં આવે ત્યારે આપણે અનુભવી શકાય, બરાબર? એટલે કેવું છે, અચોક્કસ છે બધું જ. કે એનો આકાર, તો અત્યારે અહીંયા ઘણો બધો વાયુ છે, મને ખબર નથી એનો આકાર શું છે. કદ, તો કદ કેટલીક વખત આપણે એને ચોક્કસ કરી શકાય, બરાબર? પણ હવે કેવું છે કે આપણે એને વોલ્યુમ એક્ઝેક્ટલી જ માપી શકીએ કે આટલો જ વાયુ અંદર ગયો, બરાબર? આટલો જ વાયુ આપણે અંદર મોકલ્યો, એટલે એ તો ચોક્કસ નહીં કહી શકાય આપણે. એટલે આપણે કદ કેટલીક વખત વોલ્યુમ ગણી શકીએ એનું, પણ એ પણ એકદમ પરફેક્ટ નહીં ગણી શકાય. આમાં કેવું છે, આપણે આમાં જો ઘન હોય તો આપણે પરફેક્ટ કિલોગ્રામમાં ગણી શકાય. આપણે પ્રવાહી છે તો પરફેક્ટ આપણે લીટરની અંદર કહીએ કે આટલા જ લીટર છે. પણ વાયુ છે આપણે પ્રેશર એને બાર દ્વારા, બાર એનો જે પ્રેશરનો જે એકમ છે કે આટલા બાર પ્રેશર આપ્યું, આપણે આટલા બાર દબાણ આપ્યું, વાયુને દબાણ આપી શકાય. તો એ દબાણ આપણે કહી શકીએ, પણ એનું ચોક્કસ કદ આપણે અનુભવી શકીએ. માત્ર કહી નહીં શકાય કે આટલું જ કદ છે, બરાબર? અને જે સપાટી છે, તો વાયુની સપાટી પણ આપણે અનુભવી શકતા નથી, બરાબર ને? વાયુમાં આપણે કઈ સપાટી છે આપણે એક્ઝેક્ટ નહીં કહી શકતા કે અહીંયા જ આ વાયુ છે. સમજ પડે છે? એટલે વાયુ માટે અચોક્કસ કદ, સપાટી અને આકાર, આ બધું કેવું છે? અચોક્કસ છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો આપણે શું વાત કરી? દ્રવ્યની ભૌતિક અવસ્થા. એ મેઇનલી આપણી પાસે ત્રણ છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો તેના કદ, આકાર અને સપાટી વિશે આપણે ચર્ચા કરી છે. ચાલો, એમાં એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે લઈએ આપણે H2O, પાણી. બહુ ગ્રેટ એક્ઝામ્પલ. આપણું સાર્વજનિક દ્રાવક. સાર્વજનિક દ્રાવક એટલે શું? કેવું કે મારે કઈ બી વસ્તુ ઓગાળવી છે, કોઈ દ્રાવણ બનાવવું છે, તો હું સૌપ્રથમ શેમાં બનાવવાની કોશિશ કરીશ? પાણીની અંદર બનાવવાની કોશિશ કરીશ. કઈ પણ વસ્તુ, ખાંડનું દ્રાવણ બનાવવું આપણે પાણીમાં બનાવીએ, મીઠાનું બનાવવું તો પાણીમાં બનાવીએ. પણ કેટલાક રસાયણો કેવા છે કે પાણીની અંદર ન ઓગળે, ત્યારે આપણે કંઈક બીજા વસ્તુનો ઉપયોગ કરીશું, બરાબર? સૌપ્રથમ તો કોને પ્રાધાન્ય આપવાનું? પાણીને જ આપવાનું. એટલે પાણી કેવું છે? આપણું સાર્વજનિક દ્રાવક છે કે એમાં મોટે ભાગે આપણે સોલ્યુશન, દ્રાવણો બનાવીએ છીએ. ક્લિયર થાય છે? ચાલો, તો પાણીનું એક્ઝામ્પલ શેના માટે લીધું છે મેં? તો આપણે પાણીની ત્રણ અવસ્થા જોઈ શકીએ છીએ. જો હવે મેં એ જો શોર્ટ ફોર્મમાં લખું છું H2O સોલિડ, S એટલે H2O ઘન, એ શું કહેવાય? બરફ, બરાબર ને? ઘન સ્વરૂપમાં પાણી હોય તો એને શું કહેવાય? બરફ કહેવાય. ચાલો, H2O લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી, આપણે પાણી પીએ એ, તો એ શું છે? આપણું પાણી છે. ક્લિયર થાય? અને H2O, જો અહીંયા મેં G લખું છું, that means ગેસ, વાયુ સ્વરૂપમાં, તો પાણીની બાષ્પ કેવી છે? બાષ્પ સ્વરૂપમાં હોય છે. તો તમે જોઈ શકો છો કે ત્રણે કેવું છે? ત્રણે H2O જ છે, ત્રણે પાણી જ છે, પણ એની ભૌતિક અવસ્થા કેવી છે? જો જુદી જુદી છે. એકમાં એ બરફ હશે, એકમાં એ પાણી હશે, અને એકમાં એ બાષ્પ હશે. એટલે આના પરથી તમે એક મગજ દોડાવી શકો કે જે ભૌતિક અવસ્થા છે એમાં તમને ફેરફાર જોવા મળે છે કોઈ એક પદાર્થમાં, પાણીની પર્ટિક્યુલર વાત, પણ એના જો રાસાયણિક ગુણધર્મો જોશો તો તમને સરખા જોવા મળશે. કારણ કે પાણી જ છે પોતે તો, બરાબર? પણ એના ખાલી ભૌતિક અવસ્થા ચેન્જ થાય, અને ભૌતિક અવસ્થા ચેન્જ થાય તો તમે જોઈ શકો છો કે બધું જ બદલાઈ ગયું, કે બરફ થઈ ગયો, પાણી થઈ ગયું, એટલે ઘન થઈ ગયો, પ્રવાહી થઈ ગયો અને વાયુ થઈ ગયો. સમજ પડે છે? તો આ રીતે ભૌતિક અવસ્થામાં આપણે જે ચેન્જીસ છે એ જોઈ શકાય છે. ક્લિયર થાય છે? ચાલો આગળ વાત કરીએ આપણે. તો આ થઈ ગઈ દ્રવ્યની અવસ્થા. કઈ કઈ? તો ઘન, પ્રવાહી અને વાયુ. અને એમાં આપણે મેઇન કોની વાત કરવાના છે? તો વાયુ અવસ્થાની આપણે વાત કરવાના છે ચેપ્ટરમાં. થોડે ઘણે અંશે પ્રવાહી અવસ્થાની વાત કરીશું. અને ઘન અવસ્થા એ છે તે 12th સાયન્સમાં, આપણે 12th સાયન્સમાં ચેપ્ટર નંબર 1 માં ડિટેલમાં આખું ચેપ્ટર ઘન અવસ્થા વિશે આપણે ભણીશું. ધોરણ 12 માં ભણીશું. ક્લિયર થાય છે? ચાલો, તો આ થઈ ગઈ અવસ્થાની વાત. હવે એમાં જ આ ચેપ્ટરમાં આપણે આગળ શેની વાત કરવાના છે? તો આંતરઆણ્વીય બળો. શેની વાત કરવાના છે આપણે? આંતરઆણ્વીય બળો. ચાલો, આંતરઆણ્વીય બળો કોને કહેવાય? બરાબર ને? પહેલા તો એક ક્વેશ્ચન થઈ જાય. તો આપણું જે દ્રવ્ય છે,
બરાબર. તો દ્રવ્યને છૂટું પાડો શું બને? અણુ બને. અણુને છૂટું પાડો શું બને? પરમાણુ બને. તો જે અણુ અને પરમાણુ જે આપણા હોય છે, ધ્યાનથી સાંભળજો, જે આપણા અણુ અને પરમાણુઓ હોય છે, તો અણુ જે બે અણુને જોડીએ તો એ બે વચ્ચે કંઈક આકર્ષણ હશે અથવા કંઈક અપાકર્ષણ હશે. એ જ રીતે પરમાણુને આપણે કંઈક જોડીએ તો એની વચ્ચે કંઈ આકર્ષણ હશે અથવા તો અપાકર્ષણ હશે. તો આમ જે આપણા અણુઓ અને પરમાણુઓ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ હોય તો તેવા બળોને કહીશું આપણે આંતરાણવીય બળ. ક્લિયર થાય છે? શું છે? તો આપણે અહીં લખી શકાય કે અણુઓ અને પરમાણુઓ વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ તેમજ અપાકર્ષણ બળો. બરાબર. શું કહેવાય? આંતરાણવીય આકર્ષણ બળ કોને? આંતરાણવીય બળો કોને કહેવાય? તો અણુઓ અને પરમાણુ કોની વચ્ચે છે? આપણી પાસે તો અણુ છે અને પરમાણુ છે, તો તેની વચ્ચે આકર્ષણ ઉદ્ભવે અથવા તો અપાકર્ષણ ઉદ્ભવે. જો આકર્ષણ ઉદ્ભવતું હોય તો તેને કહેવાય આંતરાણવીય આકર્ષણ બળ, અને જો અપાકર્ષણ ઉદ્ભવતું હોય તો તેને કહેવાય આંતરાણવીય અપાકર્ષણ બળ. ક્લિયર થાય છે? તો આ આંતરાણવીય બળો, આંતર એટલે કે એકબીજા વચ્ચે, આણવીય એટલે અણુ, અણુને છૂટા પાડો તો પરમાણુ. એટલે આંતરાણવીય શબ્દ પણ સમજવો જોઈએ તો આપણે કે અણુઓ વચ્ચેનું બળ, કે બે અણુઓ વચ્ચે કયું બળ હશે અથવા બે પરમાણુ વચ્ચે કયું બળ હશે, એના વિશે ચર્ચા કરવાના છે. ક્લિયર થાય છે? તો એની થોડીક તમને ઝાંખી આપી દો કે કયા આપણે બળો વિશે ચર્ચા કરવાના છે. તો મેં તમને જણાવું તો મેઇન એમાં જે છે એ બળ છે આપણું એ વાન ડર વાલ્સ બળ છે. કયું છે? તો વાન ડર વાલ્સ બળ. કયું બળ? વાન ડર વાલ્સ. બરાબર ને? શબ્દ બી કેવો છે? તો વાન ડર વાલ્સ એ વૈજ્ઞાનિકનું નામ છે. એ વૈજ્ઞાનિકે આ બળ શોધ્યું હતું. કયું? વાન ડર વાલ્સ બળ. એ કેવું છે? તો ખૂબ જ નિર્બળ છે. ખૂબ જ નિર્બળ છે. બળ એટલે આપણે બંધ કહી શકાય. હે ને? આ બળ છે એને શું કહી શકાય? તો બંધ. આપણે જે બંધ દર્શાવીએ ને, બંધ, જે બોન્ડ કહીએ ઇંગ્લિશમાં, આપણે બે અણુ વચ્ચેનો બંધ, તેને કહેવાય બળ કહેવાય. સાદી ભાષામાં સમજ પડે છે? ચાલો. તો વાન ડર વાલ્સ બળ છે તે ખૂબ જ નિર્બળ બંધ છે. બરાબર. અને એમાં મેઇનલી ત્રણ આપણે જોવાના છે. એ તમને બતાવી દઉં કે એક છે આપણો વિસર્જન અથવા લંડન બળ. કયું છે? વિસર્જન અથવા લંડન બળ. બીજું છે દ્વિધ્રુવ બળ. બરાબર. અને ત્રીજું છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. બરાબર. અને આ ત્રણ ને છૂટું પાડીને એક અલગ કેટેગરી આપી છે કે આપણે જાણીએ જ છે, અને એ છે હાઇડ્રોજન બંધ અથવા તો બળ. હાઇડ્રોજન બંધ અથવા તો બળ. તો આટલા બળો વિશે આપણે ચર્ચા કરવાના છે આ ચેપ્ટરમાં. પડી પહેલા તો અવસ્થા વિશે આપણે ચર્ચા કરીશું. અવસ્થાની થોડી ઘણી ચર્ચા અત્યારે મેં કરી દીધી છે કે કોઈ અવસ્થા કઈ રીતે આપણે દર્શાવી શકાય. ત્યારબાદ જે આંતરાણવીય બળો છે તો કયા કયા? તો મેઇન વાન ડર વાલ્સ બંધ. વાન ડર વાલ્સે શોધેલા એટલે વાન ડર વાલ્સ બંધ કહેવાય. અને એની અંદર કયા છે? તો 1, 2 અને 3. અને આ ચોથો છે તે અલગથી છે, તેને અલગથી સમજીશું. એ કયો છે? આપણો હાઇડ્રોજન છે. તો કયો છે? વિસર્જન અથવા લંડન બળ. બરાબર. કયો? દ્વિધ્રુવ બળ. અને ત્રીજો છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. બરાબર. સમજ પડે છે? જો હું તમને ખાલી એક સિમ્પલ સમજાવવાની કોશિશ કરું, કોઈને બળ મગજમાં નહીં આવતું હોય તો બંધ કહેવાય. કારણ કે મારી પાસે HCl છે તો H+ અને Cl-, તો કઈ રીતે દર્શાવાય? H અને Cl. તો આ શું છે? આ બળ છે અથવા તો બંધ છે. આ છે આપણું શું છે? બળ લાગેલું છે. કયું બળ લાગેલું છે તે આપણે ચર્ચા કરીશું. એ બંધ છે. H બોન્ડ Cl. H બંધ, આપણે બંધ બોલીએ છીએ. H બંધ Cl. તો કયા બંધ હોઈ શકે? તો નિર્બળ બંધો કયા હોઈ શકે? નિર્બળ મેઇનલી 3 હોય. કયા કયા? તો વાન ડર વાલ્સમાં 3 છે આપણા. કયા કયા છે? તો વિસર્જન અથવા લંડન, દ્વિધ્રુવ અથવા દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. અને અલગથી જો આપણે એક નિર્બળ બંધ જોઈએ તો એ છે હાઇડ્રોજન બંધ. સમજ પડે છે? તો આ બંધ વિશે આપણે ચર્ચા કરીશું પહેલા. ક્લિયર થાય?
તો આજે આપણે શું વાત કરીએ લેક્ચરમાં? તો દ્રવ્યની અવસ્થા આપણું નવું ચેપ્ટર ચાલુ કર્યું છે આપણે. એમાં મેઇન 3 અવસ્થા છે, ભૌતિક અવસ્થા છે દ્રવ્યની. કઈ કઈ છે? ઘન, પ્રવાહી અને વાયુ. તેમાં ચોક્કસ આકાર, કદ અને સપાટી ઘનમાં, જ્યારે પ્રવાહીમાં જે આપણો આકાર ચોક્કસ નથી હોતો, કદ અને સપાટી ચોક્કસ હોય છે, જ્યારે આપણે વાયુનું કઈ ચોક્કસ હોતું નથી. એમાં કદ, સપાટી અને આકાર છે બધા કેવા હોય છે? અચોક્કસ હોય છે. તો એ વાત થઈ ગઈ. પછી આપણે પાણીનું એક્ઝામ્પલ લઈને જોયું તો ઘનમાં બરફ હોય છે, પ્રવાહીમાં વાયુ હોય છે, સોરી પ્રવાહીમાં પાણી હોય છે અને વાયુમાં બાષ્પ હોય છે. ક્લિયર? એ પણ આપણે વાત કરી ગયા. ત્યારબાદ આપણે આ આંતરાણ્વીય બળો, તો આંતરાણ્વીય બળો એટલે કે પરમાણુ અને અણુ વચ્ચે જે બળ લાગે છે, જે આકર્ષણ અથવા અપાકર્ષણ જે બળ લાગે છે તેને કહેવાય આંતરાણ્વીય બળો. અને એમાં આપણે કોણ જોવાનું, કયું જોવાનું છે? તો વાન ડર વાલ્સ બળો. વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલા કયા કયા? વિસર્જન, દ્વિધ્રુવ દ્વિધ્રુવ અને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. આ થઈ ગયા 3 વાન ડર વાલ્સ. અને ચોથો અલગથી છે, હાઇડ્રોજન બંધ છે. એના વિશે આપણે ચર્ચા કરવાના છે. ત્યારબાદ આપણે કેટલાક નિયમો જોઈશું વાયુના, અને ત્યારબાદ આપણે પ્રવાહી વિશે ચર્ચા કરીશું. તો આ થઈ ગયું આ ચેપ્ટર વિશેની વાત, કે આ રીતે આપણે ચેપ્ટર જોવાના છે. તો આ કેટલાક મહત્વના તમને આમાંથી MCQ પણ મળી રહે છે. તો તમે આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લો, પહેલા લઈ લીધો અને વ્યવસ્થિત લખી લો. ત્યારબાદ આપણે ચેપ્ટર આગળ ચલાવીશું. થેન્ક યુ.